ચાલો મિત્રો, આજ બનાવશું સ્ટફિંગવાળી ઇડલી. તેના માટે ફણગાવેલા મગ લીધા છે. આ મગને હળદર અને મીઠાવાળા પાણીમાં થોડા બાફી લીધેલા છે. મગમાં થોડું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને લીલા નારિયેળની ચટણી જે આપણે ઇડલી ઢોસા સાથે બનાવતા હોઈએ છીએ, મેં એ બનાવી લીધી છે. એ થોડી મિક્સ કરી લઈશું આમાં. ફણગાવેલા મગમાં થોડું આદું, મરચાં અને એની પેસ્ટ બનાવી લઈશું અને એમાં થોડું ઇડલીનું બેટર ઉમેરી એને બરાબર હલાવી અલગ રાખી મૂકશું. હવે ઇડલીના બેટરને થોડુંક એક અલગ વાસણમાં કાઢી તેમાં જરૂરિયાત મુજબ મીઠું અને સોડાખાર ઉમેરી બરાબર એને ફેટી લેવાનું છે. ઇડલી સ્ટેન્ડને સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે. આ સાઈડ આપણે બંને બેટરમાં થોડું તેલ અને સોડાખાર ઉમેરીને બરાબર એને ફેટી લઈશું. હવે થોડું સ્ટેન્ડમાં બેટર નાખી એમાં મસાલાવાળા જે આપણે મગ તૈયાર કર્યા હતા એ નાખીશું. એના ઉપર આપણે જે પેસ્ટવાળું ખીરું બનાવેલું છે એ નાખીશું અને બધી જ ઇડલીમાં એ રીતે બનાવીને ઉપર ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણી ઇડલી બની છે કે નહીં તે ચાકુ વડે ટેસ્ટ કરી જોઈશું. આપણી ઇડલી બની ગઈ છે. ચાકુ સાથે સેજ પણ ચીપકતું નથી, એટલે તૈયાર છે આપણી ઇડલી, સ્ટફિંગવાળી ઇડલી. મેં તો બનાવી લીધી છે સ્ટફિંગવાળી ઇડલી. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં પણ અને બનાવવામાં પણ સરળ જ છે. તો આને આપણે સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું. તો કેવી લાગી આ રેસીપી કોમેન્ટ કરજો મિત્રો.